નમસ્કાર વિદ્યાર્થીઓ. હવે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ આપણે એક નવો અધ્યાય શરૂ કરીએ અને 7મા ચેપ્ટર તરફ નજર કરીએ તો એનું નામ છે સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો. કે ભાઈ, પહેલાંનો સમાજ એ રૂઢિગત ભારતીય સમાજ હતો, તો એમાંથી પરિવર્તન કઈ રીતે આવ્યું અને કેવા કેવા લોકોએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો એના વિશેનો આપણે આ પાઠની અંદર પરિચય મેળવવાનો છે. અને ખાસ 5 માર્કમાં વ્યક્તિ વિશેષ પરિચયની અંદર આ પાઠની અંદરથી આપણને 5 માર્કમાં પૂછાશે. તો આપણે જોઈએ સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળો જે ભારતની અંદર ચાલેલી હતી. કે અગાઉના પ્રકરણમાં આપણે જોઈ ગયા કે રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ અંગ્રેજી શાસન સામ્રાજ્યવાદી, શોષણખોર અને આપખુદ તથા પીડાકારક હતું. કે અંગ્રેજોનો ધ્યેય હંમેશા એવો જ રહ્યો છે કે ભારતીયના ભોગે હંમેશા ઇંગ્લેન્ડનું ભલું કરવું. પરંતુ આપણને આશ્ચર્ય થાય તેવી બાબત એ છે કે એ જ વખતે આ અંગ્રેજી શાસન સામાજિક અને શૈક્ષણિક બાબતોમાં ઘણું પ્રગતિશીલ હતું. કે ભાઈ, સમાજની બાબત હોય કે શિક્ષણની બાબત હોય, એમાં હંમેશા અંગ્રેજો અગ્રેસર રહ્યા છે. તેઓ તાત્કાલિક યુરોપમાં પ્રવર્તતા સામાજિક માનવતાવાદ, બુદ્ધિવાદ અને શિક્ષણ સાથે સંકળાયેલા નવા જ મૂલ્યો લઈને ભારતમાં આવ્યા હતા. કે એક નવી રીત, નવી પદ્ધતિ, નવી વિચારસરણી, નવું એજ્યુકેશન, બરોબર, આ દરેક વસ્તુ લઈ એક બુદ્ધિગમ્ય લોકોનું એક જૂથ ભારતમાં આવેલું હતું. એટલું જ નહીં, પરંતુ આ મૂલ્યોની સાથે સાથે આધુનિક શૈક્ષણિક સંસ્થાઓ, રેલવે, તાર, ટપાલ, માર્ગ અને વાહન વ્યવહાર, શિક્ષણ અને સંચાર સાથે સંકળાયેલા માધ્યમોનો પણ અહીં તેમણે વિકાસ કર્યો હતો. કે ભલે એની નીતિ હંમેશા પોતાનો જ ફાયદો કરાવવાની હતી. આ દરેક વસ્તુ જે રેલવે, તાર, ટપાલ, શિક્ષણ દાખલ કર્યું, તો એમાં ફાયદો અંગ્રેજોનો જ હતો, પરંતુ એને હિસાબે ભારતીયોમાં પણ કંઈક નવજાગૃતતા આવી હતી. વિકાસ એમણે કર્યો અને એનો ફાયદો આપણને પણ પ્રાપ્ત થયો. આ દ્રષ્ટિએ તેઓ એટલે અંગ્રેજો બુદ્ધિગમ્ય, ધર્મ નિરપેક્ષ એટલે કે ધર્મમાં કોઈ જાતનો ભેદભાવ નહીં અને પ્રગતિશીલ બાબતોના સ્થાપક હતા એમ કબૂલવું રહ્યું. કે ભાઈ, એ ધર્મમાં ભેદભાવમાં માનતા નહોતા. બુદ્ધિગમ્ય લોકોને એટલે બુદ્ધિશાળી લોકોને આગળ લાવતા હતા અને પ્રગતિશીલ સમાજ રચના એમનું પ્રથમ કાર્ય હતું. 19મી સદીના પ્રારંભમાં રાજા રામમોહન રાય જેવા મહાન સામાજિક નેતાઓએ તેમના આ વિચાર મૂલ્યોને ઝીલ્યા. કે ભાઈ, રાજા રામમોહન રાય કે અંધકાર રૂપી ભારતીય સમાજની અંદર એક દીવો કે એક અજવાળા રૂપી જ્યોત હતી કે જેણે સર્વપ્રથમ આ પહેલ ઉપાડેલી હતી. કે આ કાર્ય જે રૂઢિગત વિચારોને બદલવાનું કાર્ય કર્યું, એમાં પ્રથમ નામ છે રાજા રામમોહન રાય. ફલતઃ એટલે કે ફળ સ્વરૂપે ભારતમાં પ્રવર્તતા અને સામાજિક ધાર્મિક અનિષ્ટોને દૂર કરવાના હેતુ સાથે તેઓ અત્યંત પ્રયત્નશીલ બન્યા હોવાનું જણાય છે. કે ભાઈ, હવે પરિવર્તન સંસારનો નિયમ છે અને ભારતીય સમાજે પણ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવી હોય તો પોતે બદલવું પડશે. બરોબર. ભારતમાં અંગ્રેજી શાસનથી જાગૃતિના નવા યુગનો પ્રારંભ થયો. કે હવે નવજાગૃતતા આવતી હતી, કારણ કે બુદ્ધિશાળી લોકો એકજૂટ થતા હતા નવી નીતિ, નવી યોજના, નવી ચળવળો સાથે. ભારતને અંગ્રેજોની સાથે પ્રથમ લગભગ 150 વર્ષ વેપારી તરીકેનો તથા ત્યાર પછીના બીજા 150 વર્ષ ઉપરનો શાસનકર્તા તરીકેનો સંબંધ રહ્યો. કે પહેલાં તો અંગ્રેજો વેપાર કરવા આવ્યા હતા, તો 150 વર્ષ સુધી તો એ માત્ર ભારતની અંદર વેપાર જ કર્યો અને ત્યારબાદના 150 વર્ષ એ લોકોએ શાસન કર્યું અને એ શાસનની અંદર ભારતને સંપૂર્ણ પાયમાલ કર્યું. તેને કારણે ભારતીય સંસ્કૃતિ પાશ્ચાત્ય વિચારધારા અને પાશ્ચાત્ય સંસ્કૃતિના સંપર્કમાં આવી અને તેમાંથી આધુનિક ભારતની નવરચના માટેની ભૂમિકા બંધાઈ. કે હવે એક નવા ભારતનું નિર્માણ થવા જઈ રહ્યું હતું. પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ આપણા ઉપર પડતા હવે કંઈક નવો વિચાર, નવી પહેલ, નવી જ એક દિશા
તરફ આપણે જઈ રહ્યા હતા. અંગ્રેજોના સંપર્કથી રાજકીય અને આર્થિક ક્ષેત્રોની જેમ સામાજિક અને ધાર્મિક ક્ષેત્રો પણ નવા પ્રસ્થાનો થયા. એટલે કે નવી એક યોજના, નવી દિશા આપણને પ્રાપ્ત થઈ. ધીમે ધીમે ભારતીય સમાજમાં પ્રવર્તમાન દૂષણો અને ક્ષતિઓ પણ બહાર આવવાની શરૂઆત થઈ. કે પહેલાં આપણે જે સમાજની અંદર દૂષણો હતા, જેમ કે બાળકીને દૂધ પીતી કરવી, સતી પ્રથા, બરોબર, વિધવા વિવાહ નિષેધ, આવા વગેરે જે કારણો હતા, પડદા પ્રથા, કે ભાઈ સ્ત્રી જન્મ લે તો હંમેશા એને ઘૂંઘટામાં જ જીવી જવાનું. તો આવી દરેક જે ક્ષતિઓ કે નબળાઈઓ હતી, દૂષણો હતા સમાજના, એ જાગૃતતા આવવાને લીધે ધીમે ધીમે બહાર આવ્યા. પરિણામે 19મી સદીમાં આધુનિક વિચારસરણી ધરાવતા સમાજ સુધારકો ભારતીય સમાજની ક્ષતિઓ અને અનિષ્ટોને દૂર કરવા કટિબદ્ધ બન્યા. કે ભાઈ જે દૂષણો હતા આ બધા, એને દૂર કરવા માટે આ નવા વિચારકો આગળ આવ્યા અને પ્રયત્ન કર્યો. જોકે શરૂઆતમાં કેટલાક નેતાઓએ અતિ ઉત્સાહથી પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રવાહોને ઝીલીને સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ ચલાવી, જેમાં બંગાળમાં બ્રહ્મો સમાજ અને મહારાષ્ટ્રમાં પ્રાર્થના સમાજની પ્રવૃત્તિઓ આ નવ પ્રસ્થાનની ઘોતક ગણી શકાય. ઘોતક એટલે કે પ્રથમ પાયો ગણી શકાય. કે બંગાળની અંદર જો વાત કરીએ તો કઈ હતી? બ્રહ્મો સમાજ, અને એના સ્થાપક છે રાજા રામમોહન રાય. અને ત્યારબાદ મહારાષ્ટ્રની અંદર પ્રાર્થના સમાજ, બરોબર. પરંતુ પાશ્ચાત્ય સંસ્કૃતિના આક્રમણના પ્રતિકાર સ્વરૂપે કેટલાક પ્રભાવંત નેતાઓ 19મી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય સંસ્કૃતિના મૂળભૂત ગૌરવવંતા મૂલ્યો તરફ સમાજને અભિમુખ કરી સમાજ સુધારણા અને ધર્મ સુધારણાની પ્રવૃત્તિઓ આરંભી. કે ભાઈ આપણો ધર્મ શ્રેષ્ઠ છે, એને આપણે અવગણી શકીએ નહીં, પણ સાથે નવો જો વિચાર મળતો હોય તો એ નવા વિચારને પણ અપનાવી અને પોતાની સંસ્કૃતિમાં ભેળવી અને આગળ વધવાનું રહેતું હતું. જેમાં ખાસ વાત કરીએ તો આર્ય સમાજ અને રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ આંતરરાષ્ટ્રીય ભાવનાની દ્રષ્ટિએ ખાસ મહત્વની ગણાય. અલબત્ત આ બધા જ સુધારકો તેમના વિચારો તથા પદ્ધતિઓમાં તફાવત હોવા છતાં દેશ અને સમાજની સાચા હૃદયથી ઉન્નતિ ચાહતા હતા. 19મી સદીને ભારતીય ઇતિહાસમાં સાંસ્કૃતિક અને બૌદ્ધિક જાગરણની સદી કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો કે હવે નવા વિચારકો, નવા સુધારકો આપણને મળતા ગયા અને ધીમે ધીમે સંકુચિતતા છોડી, રૂઢિગતતા છોડી અને નવા વિચારોને આપણે આવકારતા ગયા. એવી રીતે કહીએ તો 19મી સદી છે એ ભારતના ઇતિહાસની અંદર સાંસ્કૃતિક તથા બૌદ્ધિક એટલે કે બુદ્ધિશાળી જાગરણની પણ સદી કહી શકાય. કે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ પરિવર્તન આવ્યું અને બૌદ્ધિક ક્ષેત્રે પણ જાગૃતતા આપણામાં આવી. હવે આપણે જે 5 માર્કમાં વેરી ઇમ્પોર્ટન્ટ વાત કરવાના છીએ એ છે રાજા રામમોહન રાય અને બ્રહ્મો સમાજ. કે ભાઈ અંધકાર રૂપી, અજ્ઞાન રૂપી ભારતીય સમાજની અંદર ઝળહળતી જ્યોત ફેલાવી હોય તો એ છે રાજા રામમોહન રાય. 19મી સદીના પ્રારંભમાં આવેલ ભારતીય નવજાગૃતિના અગ્રદૂત રાજા રામમોહન રાય 1774, અહીંયા થોડુંક ભૂલ છે, પણ હકીકતમાં રાજા રામમોહન રાયનો જન્મ છે 1772ની અંદર થયેલો હતો. એટલે ખાસ અહીંયા 1774 ચેકી અને તમે બધા આ એક ખાસ કાળજી રાખજો, 1772 ભૂલ્યા વગર, બરોબર. કે 1772માં રાજા રામમોહન રાયનો જન્મ થયેલો છે. અને તેમણે સ્થાપેલ બ્રહ્મ સમાજ સંસ્થા હતી. કે એની કઈ સમાજની સ્થાપના કરી હતી આપણને ખ્યાલ છે? બ્રહ્મો સમાજ. રાજા રામમોહન રાયનો જન્મ, ટીક કરજો, વેરી ઇમ્પોર્ટન્ટ, અને ભૂલ સુધારવાનું ખાસ ભૂલાય નહીં, 22 મે 1772ના રોજ. જો અહીંયા ખાસ ભૂલ છે, 1774 નહીં આવે, પણ શું આવશે? 22 મે 1772. આ એક ખાસ નોટ કરજો ભૂલ્યા વગર. કે રાજા રામમોહન રાયનો જન્મ 22 મે 1772ના બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કે ભાઈ રમાકાંત એમના પિતાનું નામ. કે રાજા રામમોહન રાયનો જન્મ છે 22/5/1772 રાજ્ય બંગાળ, બરોબર, અને હુગલી જિલ્લાના રાધાનગર નામના ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબની અંદર થયો હતો. કે ધર્મે તેઓ બ્રાહ્મણ હતા.
તેમણે પ્રારંભિક શિક્ષણ પટણા અને વારાણસીમાં લીધું, કે પ્રાથમિક શિક્ષણ છે ભાઈ ત્યાં જ એમણે પૂરું કર્યું. તેમણે બંગાળ ઉપરાંત ઉર્દુ, સંસ્કૃત, ગ્રીક, હિબ્રુ, લેટિન, ફારસી, અરબી તથા પાછળથી અંગ્રેજી ભાષા ઉપર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. કે ભાઈ દરેક ભાષા એમને જે યોગ્ય લાગી એ પ્રમાણે એ ભાષાની અંદર તજજ્ઞ થતા ગયા. મીન્સ કે એ ભાષા શીખતા જાય છે અને છેવટે એણે અંગ્રેજી પણ શીખી લીધું. તેમણે જુદા જુદા ધર્મોના ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. કે ભાઈ અલગ અલગ ધર્મના ગ્રંથો હતા એમનો અભ્યાસ રાજા રામમોહન રાયે કરેલો હતો. રાજા રામમોહન રાયની વિચારસરણીમાં વેદાંત ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ સિદ્ધાંતની સંયુક્ત અસર જોવા મળે છે. કે એમણે જે ગ્રંથોનો અભ્યાસ કર્યો એ તમામની અસર અહીંયા રાજા રામમોહન રાય ઉપર પણ પડેલી છે. સામાજિક ધાર્મિક સુધારણા આંદોલન ચલાવવા તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી. કે ભાઈ એક પ્લેટફોર્મ જોતું હતું અને એની સ્થાપના બ્રહ્મો સમાજના સ્વરૂપમાં એમણે કરેલી. અને ખાસ ગવર્મેન્ટ એક્ઝામોની અંદર પણ આ વસ્તુ બહુ પૂછાય છે કે ભાઈ રાજા રામમોહન રાયે કયા સમાજની સ્થાપના કરેલી હતી, તો આવશે બ્રહ્મો સમાજ. તેઓ બ્રહ્મો સમાજના આદ્ય પ્રણેતા હતા, કે એમની જ પ્રેરણાથી આ બ્રહ્મો સમાજની સ્થાપના થઈ હતી. હવે જોઈએ તો સમાજ સુધારા, કે રાજા રામમોહન રાયે બંગાળના રૂઢિચુસ્ત સમાજમાં ક્રાંતિકારી સુધારા લાવવાના પ્રયત્નો કર્યા. તેમના સમાજ સુધારાના ખ્યાલોમાં મુખ્યત્વે આ ખાસ ટીક કરજો, સાથે સાથ જે રાજા રામમોહન રાયના વિચારો છે, બરોબર, કે કયા કયા દૂષણો હતા, તો એમાં છે હિન્દની પ્રગતિમાં જ્ઞાતિ પ્રથા મોટો અવરોધ છે. જો અહીંયાથી ખાસ કાળજી રાખજો, આ સાથે 7 પોઈન્ટ ખાસ લખજો ભૂલ્યા વગર, કે ભાઈ જ્ઞાતિ પ્રથા હોવી જ ન જોઈએ. આ હિન્દની પ્રગતિની અંદર હિન્દુસ્તાનની પ્રગતિ થતી નથી, એનું કારણ છે જ્ઞાતિ પ્રથા. પછી બીજું શું કીધું એમણે, કે કુટુંબમાં સ્ત્રીઓનું ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત થાય તો જ સમાજમાં તેમનું સન્માન વધે. કે એને ગૌરવભર્યું સ્થાન મળવું જોઈએ સમાજની અંદર, કારણ કે કોઈ સ્ત્રી થકી જ આજે પુરુષનું અસ્તિત્વ છે. પછી ત્રીજું તો કે સતી પ્રથા એ વાસ્તવિક અર્થમાં ખૂન જ છે. વહેલામાં વહેલી તકે તેના ઉપર પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્રીજો પોઈન્ટ એમણે કીધો કે સતી પ્રથા હોવું જ ન જોઈએ, કે કોઈ સ્ત્રીનો પુરુષ કોઈ પણ કારણસર મૃત્યુ પામે તો એની પાછળ આ સ્ત્રીએ પણ સતી થવાનું, કે જીવતે જીવતું બળી જવાનું. એ વાસ્તવમાં હકીકતની અંદર એ ખૂન જ છે. તો આ સતી પ્રથા બને એટલું વહેલું બંધ થઈ જવું જોઈએ, એના ઉપર પ્રતિબંધ મુકાઈ જવો જોઈએ. બાળ લગ્ન હાનિકારક છે. નાના નાના છોકરાઓના લગ્ન કરી દેવામાં આવે એ યોગ્ય નથી, કારણ કે એમને તો કશી ખબર પણ ન હોય કે આ બાળ લગ્ન શું છે. તો રાજા રામમોહન રાયે એ પણ કીધું કે બાળ લગ્ન સૌથી મોટું દૂષણ છે, હાનિકારક છે. વિધવાઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ, જે એ સમયે નહોતી. કે વિધવાઓ પણ માણસ છે અને એને પણ જીવવાનો પૂરેપૂરો અધિકાર છે, તો એમને ફરી પાછા પુનઃ લગ્ન કરવાની છૂટ મળવી જોઈએ. અને બહુપત્નીત્વ પ્રથાનો અંત આણવો જોઈએ, કે એક પુરુષ અને એની અનેક પત્નીઓ હોય એવી બહુપત્નીત્વ પ્રથા બંધ થવી જોઈએ. એક પુરુષ અને એક પત્ની, એ જ નિયમ હોવો જોઈએ. અને છેલ્લો પોઈન્ટ એમણે કીધો, પિતાના વારસામાં પુત્રીનો પણ ભાગ હોવો જોઈએ. કે ભાઈ દીકરો દીકરી સમાન છે, એવું રાજા રામમોહન રાય માનતા. તો પિતાની જે કંઈ પણ જાગીર મિલકત છે એ તમામમાં એની દીકરીનો પણ પૂર્ણ ભાગ હોવો જોઈએ. તેમણે સમાજ સુધારા માટે અંગ્રેજી શિક્ષણને મહત્વનું ગણાવ્યું. તેમણે કોલકાતામાં, વેરી ઇમ્પોર્ટન્ટ, ખાસ કાળજી રાખજો અહીંયા, કોલકાતાની અંદર હિન્દુ કોલેજની સ્થાપના કરી. અને 1 માર્કની અંદર ખાસ પૂછાય છે, તથા આ પણ યાદ રાખજો, અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રી અધિકાર, વ્યક્તિ સ્વાતંત્ર્ય, કારોબારીથી ન્યાયતંત્રને અલગ રાખવા જેવી બાબતોની બ્રિટિશ સરકારને ભલામણો કરી હતી. એટલે કે અહીંયા ખાસ નોટ કરજો કે પહેલાં તો એમણે કઈ કોલેજની સ્થાપના કરી હતી કલકત્તાની અંદર, તો કે હિન્દુ કોલેજની સ્થાપના કરી. પછી એમણે
કરેલી ભલામણો, અંગ્રેજ સરકારને કઈ કઈ ભલામણો કરી હતી? તો કે અખબારી સ્વાતંત્ર્ય, કે અખબાર, ન્યૂઝપેપર, રિપોર્ટર એ હંમેશા સ્વતંત્ર હોવું જોઈએ, એના ઉપર કોઈ વ્યક્તિનો દાબ હોવો જોઈએ નહીં. વાણી સ્વાતંત્ર્ય, કે વ્યક્તિ ને બોલવા માટે સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈ પણ વ્યક્તિનો અધિકાર જો છીનવાઈ જાય તો એને પૂરેપૂરો બોલવાનો અધિકાર છે. એટલે અખબારી સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્ય, સ્ત્રીઓના અધિકાર ખાસ, કે સ્ત્રીને પૂરેપૂરું સન્માનજનક હોદ્દો મળવો જોઈએ અને એનો અધિકાર તમામ મળવા જોઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય, દરેક જગ્યાએ વ્યક્તિને જીવવાનો અધિકાર છે, દરેક જગ્યાએ જવાનો અધિકાર છે. તો એ વ્યક્તિ સ્વતંત્રતા હોવી જોઈએ. અને ન્યાયતંત્રને છે કારોબારીથી અલગ રાખવા, આ વગેરે ભલામણો છે, વેરી ઇમ્પોર્ટન્ટ છે, ખાસ કાળજી રાખજો ભૂલ્યા વગર. તેમની સતી પ્રથાની વિરોધની ઝુંબેશને પરિણામે વિલિયમ બેન્ટિકે સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો 1829માં. ખાસ આ પણ નોટ કરજો કે કોણે સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડ્યો હતો? તો કે વિલિયમ બેન્ટિકે. રાજા રામમોહન રાયે જે આ બધી ભલામણો અંગ્રેજ સરકારને કરી, એને અનુસંધાને વિલિયમ બેન્ટિકે 1829ની અંદર સતી પ્રથા પર પ્રતિબંધ મૂકતો કાયદો ઘડી કાઢ્યો. એટલે કે હવે સતી પ્રથાનું કોઈ અસ્તિત્વ રહ્યું નહીં. તેઓ પ્રેસની સ્વતંત્રતાના મહાન હિમાયતી હતા, કે પ્રેસ, અખબાર એ હંમેશા સ્વતંત્ર હોવું જોઈએ, કારણ કે એના અનુસંધાને જ લોકોમાં જાગૃતિ કેળવી શકાશે. તેમણે બંગાળીમાં સંવાદ, કૌમુદી એમના અખબારો હતા. ખાસ ટીક કરજો. બંગાળી ભાષાની અંદર સંવાદ, કૌમુદી અને ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. લોક જાગૃતિ માટે થઈ અને રાજા રામમોહન રાય ખાસ અખબારી સ્વતંત્રતાને વધારે માનતા હતા. એટલે બંગાળી ભાષાની અંદર સંવાદ, કૌમુદી અને ફારસી ભાષામાં મીરાત ઉલ અખબાર નામના સમાચાર પત્રો શરૂ કર્યા. પોતાના વિચારો ફેલાવવા માટે તેમણે આત્મીય સભાની સ્થાપના કરી. જોજો, ખાસ 1815ની અંદર, અને જે પાછળથી બ્રહ્મસભામાં પરિણમી. બ્રહ્મસભાના સભ્યો જુદા જુદા દેવદેવોમાં માનવાને બદલે માત્ર એક જ ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારતા હતા. તેનો સભ્ય નાત જાતના ભેદભાવ રાખ્યા વગર એક જ મકાનમાં એકઠા મળી પ્રાર્થના કરતા. પાછળથી આ બ્રહ્મસભા છે એ બ્રહ્મો સમાજના નામે ઓળખાઈ. ખાસ નોટ કરજો કે પહેલાં તો એમણે શેની સ્થાપના કરી? તો કે આત્મીય સભા 1815ની અંદર, જેને આપણે હાલ બ્રહ્મો સમાજ તરીકે ઓળખીએ છીએ. અને પાછળથી એને નામ આપવામાં આવ્યું બ્રહ્મ સભા, કે જેની અંદર વ્યક્તિઓ એક જ ઓરડામાં રહીએ, અલગ અલગ નાત જાતના હોય છતાં પણ એ કોઈ પણ નાત જાતના ભેદભાવ વિના ઈશ્વર એક જ છે, બરોબર, અને એના અસ્તિત્વને એ સ્વીકારતા હતા. અને એક જ મકાનની અંદર તે લોકો પ્રાર્થના ભગવાનની કરતા હતા. અને પાછળથી પરિણામે આ બ્રહ્મ સભા છે, કે જેને જૂનું નામ આત્મીય સભા 1815 એને નામ આપવામાં આવ્યું બ્રહ્મ સમાજ. ત્યારબાદ છેવટે દિલ્હીના મુઘલ બાદશાહ બહાદુર શાહે તેમને રાજાની પદવી આપી. આ ગયા વખતે બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન કે ભાઈ રાજા રામમોહન રાય, સર્વપ્રથમ એમનું નામ હતું ખાલી રામમોહન રાય. તો આ રામમોહન રાયને રાજાની પદવી કોણે આપેલી હતી? તો દિલ્હીના મુઘલ બાદશાહ બહાદુર શાહે એમને રાજાની પદવી આપેલી હતી. એટલે કે રાજા તરીકે એમને ઓળખાયું કોણે? તો કે બહાદુર શાહે. દિલ્હીના બાદશાહ પોતાના જાગીરી હક અંગેના કેસ બાબતે રાજા રામમોહન રાયને ઇંગ્લેન્ડ મોકલા. જાગીરી એટલે મિલકતના હક માટે થઈ અને ઇંગ્લેન્ડ કેસ લડવા માટે આ બહાદુર શાહે એમને ઇંગ્લેન્ડ મોકલા. અને ત્યાં જ આ મહાન વિભૂતિનું ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે 1833ની અંદર અવસાન થઈ ગયું. અને આવી રીતે આ ઝળહળતી જ્યોત એ હંમેશને માટે બુઝાઈ ગઈ, બરોબર. ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે 1833માં રાજા રામમોહન રાયનું નિધન થાય છે. આવી રીતે
22 મે 1772ના રોજ 22 મે 1772ના રોજ જન્મેલા બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રમાકાંતને ત્યાં બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા અને ભારતીય સમાજ માટે આવડું મોટું કાર્ય કરી અને 1833માં ઇંગ્લેન્ડના બ્રિસ્ટોલ મુકામે હંમેશને માટે એમણે ચીરવિદાય લીધી. હવે ત્યારબાદ આપણે દેવેન્દ્ર ઠાકુર કે ટાગોર વિશે એટલે કે રવિન્દ્રનાથ ટાગોરના પિતાશ્રી વિશે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું. બરોબર.